वडोदरा के सर्किट हाउस में हुई प्रेस वार्ता में पूर्व कैबिनेट मंत्री और पूर्व प्रदेश अध्यक्ष भरत सिंह सोलंकी ने चुनाव व्यवस्था पर बड़ा आरोप लगाया। उन्होंने कहा कि पहले वोट चोरी की गई और अब करीब 10 लाख फर्जी फॉर्म साथ भरकर मतदाताओं का अधिकार छीनने की साजिश रची जा रही है। भरत सिंह सोलंकी ने आरोप लगाया कि भाजपा चुनाव आयोग की मिलीभगत से संविधान द्वारा दिए गए मतदान अधिकार को खत्म करना चाहती है। उन्होंने मांग की कि रातों रात लाखों फॉर्म साथ किसने जमा किए, इसकी जानकारी और सीसीटीवी फुटेज सार्वजनिक की जाए। कांग्रेस ने साफ कहा कि वह एक भी मतदाता का वोट छीनने नहीं देगी। गलत जानकारी देकर फॉर्म साथ भरने वालों पर एफआईआर हो और दोषियों को जेल भेजा जाए। उन्होंने चेतावनी दी कि यदि किसी खास पार्टी को लाभ पहुंचाने के लिए अधिकारी गैर कानूनी काम करेंगे तो कांग्रेस धरना प्रदर्शन और कलेक्टर कार्यालय का घेराव करेगी। गुजरात ने लेबोरेटरी गणी અને ગુજરાતના ન્યાયિક મતદારોનો ફોર્મ 7 દ્વારા મતદાર યાદીમાંથી કેન્સલ કરવાનો જે હીન પ્રયાસ કરી રહી છે એની સામે પ્રજાના સાથ અને સહકારથી પ્રજાની જાગૃતિ લાવવા માટે અમે લડાઈ લડીશું। સંગઠન દ્વારા પ્રજાની વચ્ચે જઈ અને ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ બધાના દરવાજા ખટખટાવીશું। આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય જે પ્રકારે સ્તરના ચૂંટણી પંચના કાર્યક્રમે લોકોના અધિકાર છીનવવા માટેનું ફોર્મ નંબર 7 નો જે દુરુપયોગ કરવાની વાત છે એમાં લોક જાગૃતિ જનતાને જગાડી એમના અધિકારોને વંચિત ન રહે એ માટેની લડાઈમાં સહભાગી થવા સૌ સાથે જોડાય। સમાજ ખાસ કરીને સમાજનો મધ્યમ ઉપલો વર્ગ બુદ્ધિજીવી વર્ગ સૌ જોડાય એ માટેનો અમારો પ્રયાસ છે। અમે જનસંપર્ક દ્વારા જઈશું, સોશિયલ મીડિયા દ્વારા જઈશું, આ ફોર્મ પણ અમે એમને આપવા જઈશું। અમને જ્યાં જ્યાં લાગે તમને જે કંઈ રેકોર્ડ મળતા જાય છે વિધાનસભાના અધિકાર તરીકે આરઓ પાસેથી કે આ અને અમારા બીએલએ ને કહીએ કે તમે બીએલઓ સાથે જાઓ અને બીએલઓ જે ફોર્મ સાથે કારણ કે ફાઇનલ એ બીએલઓ એ પરત કરશે સહી કરીને એના આધાર પર પેલો મત રદ થશે અને એના પછી જો ઉપાય તરીકે શું ઉપાય ચૂંટણી પંચ સૂચવે છે એના આધાર પર પ્રમાણે અમે અમારી લડાઈને આગળ લઈ